વડોદરામાં વિઠ્ઠલનાથજીની નગરચર્યાના વરઘોડાની ભવ્ય શરૂઆત થઈ। વડોદરા શહેરમાં દેવશયની એકાદશી નિમિત્તે ચાતુર્માસનો પ્રારંભ। વડોદરામાં વિઠ્ઠલનાથજીની નગરચર્યાના વરઘોડાની ભવ્ય શરૂઆત થઈ છે। ગાયકવાડી પરિવાર દ્વારા વિધિપૂર્વક પૂજન અને મહાઆરતી કરવામાં આવી છે। માંડવી ગાયકવાડી સંચાલક વિઠ્ઠલ મંદિરથી વરઘોડો પ્રસ્થાન કરી કીર્તિ મંદિર પહોંચે, પરત નિજ મંદિરે પહોંચશે। હેરિટેજ સંરક્ષણ મુદ્દે હરિઓમ વ્યાસ તેમજ કોંગ્રેસના શહેર પ્રમુખ ખુલ્લા પગે જોડાયા। શહેરના હેરિટેજ સ્મારકોને સાચવવા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશીની અપીલ। દેવશયની એકાદશી પર તુલસી દળ અર્પણથી વિશેષ પુણ્ય ફળ મળે છે। દેવપુરી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 216મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે। જે રીતે માંડવીમાં રિસ્ટોરેશન ચાલી રહ્યું છે તો રથ એમાંથી પસાર કરવો શક્ય નથી, કારણ કે વચ્ચે ગટર લગાવેલા છે। તો આ પરંપરા પૂરી કરવા માટે જે ભગવાનની સૌથી પ્રાચીન પાલખી છે સુખપાલ, એમાં ભગવાનને બિરાજમાન કરી માંડવી વચ્ચેથી પસાર કર્યા છે ને ત્યાર પછી રથમાં બિરાજમાન કર્યા છે। આ રીતે વર્ષોની પરંપરા જાળવી છે। આજથી કહીએ તો ચાતુર્માસની શરૂઆત થાય છે। હવેના 4 મહિના શુભ કાર્ય માટે વર્જ્ય છે। આજથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન મહાદેવજી કરશે। તો હવે આ ચાતુર્માસના 4 મહિના આપણે હિન્દુ સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ ભક્તિભાવથી ભગવાનનું જપ તપ ધ્યાન કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી વિઠ્ઠલનાથજીના ચરણોમાં આજે પ્રાર્થના